પરિવાર જમ્મુ કાશ્મીરના સાંબા રાજૌરી અને પૂંચ ક્ષેત્રમાં એલઓસી નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયાના અહેવાલો મળી રહ્યા છે। પાકિસ્તાન સાથેની સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ નજીક ડ્રોન ઉડતા દેખાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે। રાજૌરીમાં નૌશેરા સેક્ટરની રખેવાળી કરી રહેલા જવાનોએ ગનિયા કલસિયા ગામ ઉપર ડ્રોન ઉડતું જોયું હતું। એક પછી એક M5 ડ્રોન ઉડતા દેખાતા સેનાના જવાનોએ લાઇટ મશીન ગનથી ફાયરિંગ પણ કર્યું હતું। બોર્ડર પરના વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોનની હિલચાલ દેખાયા બાદ સુરક્ષા દળોએ તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે। મહત્વપૂર્ણ છે કે આ પહેલા 9મી જાન્યુઆરીના રોજ સાંબામાં ઘગવાલના પાલુરા ગામમાં હથિયારનો જથ્થો પકડી પડાયો હતો, જે પાકિસ્તાનથી આવેલા ડ્રોન દ્વારા મોકલવામાં આવ્યાનો ખુલાસો થયો હતો। ત્યારે ફરી ડ્રોન દેખાતા હવે એ આશંકા હકીકતમાં ફેરવાઈ ગઈ છે કે પાકિસ્તાન ફરીવાર ભારતીય સીમામાં હથિયારો મોકલવાના પ્રયત્નો કરી રહ્યું છે। દેશમાં ગણતંત્ર દિવસને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે। સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ ડ્રોનનો ઉપયોગ સરહદ પર સેનાની સ્થિતિ જાણવા માટે અથવા આતંકવાદીઓ માટે હથિયાર અને નશીલા પદાર્થ પૂરા પાડવા માટે થઈ રહ્યું છે।